આજે માર્કેટિંગ યાર્ડમાં આગામી 22 જાન્યુઆરીના બંધ રહેશે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ મંદિરના બિરાજમાન થશે અને આ દિવસે ભવ્યથી ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે। ત્યારે આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી 22 જાન્યુઆરીએ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે। માર્કેટિંગ યાર્ડમાં દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માર્કેટિંગ યાર્ડની ખરીદી અને વેચાણનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ મંડળ અને કમિશન એજન્ટ મંડળ દ્વારા કરવામાં આવેલી માંગણીને ધ્યાનમાં રાખીને મુખ્ય યાર્ડ અને સબ માર્કેટિંગ યાર્ડ આગામી 22 જાન્યુઆરીના સોમવારે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે રાબેતા મુજબ આવક ચાલુ છે। આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, ડુંગળી અને ટમેટા, મગફળી અને લાલ સૂકા મરચા સહિતના પાકની આવક થઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે। યાર્ડમાં આજે 100 થી વધારે લાલ સૂકા મરચાની આવક થઈ છે। જ્યાં જુઓ ત્યાં લાલ ચટાકેદાર સૂકા લાલ મરચા જોવા મળી રહ્યા છે। લાલ સૂકા મરચાના ભાવની વાત કરવામાં આવે તો લાલ સૂકા મરચાનો ભાવ ખેડૂતોને 1500 થી 3500 રૂપિયા મળ્યા છે। અત્યારે ખેડૂતો મરચાનો ભાવ સામાન્ય મળી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં કપાસનો ભાવ 1140 થી 1480 રૂપિયા બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4600 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજીમાં કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 532 રૂપિયાથી લઈને 585 રૂપિયા બોલાયા હતા, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 554 રૂપિયાથી લઈને 635 નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ આજે ખેડૂતોને 130 થી 350 રૂપિયા મળ્યા હતા। ડુંગળીની હરાજી આજે માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલ કરવામાં આવી હતી। લસણના પાકની વાત કરવામાં આવે તો યાર્ડમાં આજે લસણની આવક 1000 ક્વિન્ટલ થઈ છે। લસણના ભાવ ખેડૂતોને 2400 થી 3480 રૂપિયા મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 385 ક્વિન્ટલ અને ભાવ 450 થી 800 રૂપિયા મણના મળ્યા હતા। બટેટાની આવક 3250 ક્વિન્ટલ થઈ છે। બટેટાનો ભાવ ખેડૂતોને 120 થી 300 રૂપિયા મળ્યા હતા અને ટમેટાની આવક 1350 ક્વિન્ટલ થઈ છે। ટમેટાનો ભાવ 140 થી 300 રૂપિયા મળ્યા હતા।